લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શિવ ભક્તિ હોય એટલે દર્ભાવતી અને વડોદરાનું નામ શિવજીની સવારીથી લેવાય. મિની કાશી અને સુપ્રસિદ્ધ કુબેર ભંડારી તીર્થ સાથે પૌરાણિક વાઘનાથ શિવાલય અને મિની કાશી કાયાવરોહણમાં કનકનમાં જ્યાં શંકરનો વાસ હોય ત્યાં શિવજી કી સવારી નિમિત્તે આગામી મહાશિવરાત્રિ પર્વની ધ્યાને રાખી હિન્દુ હૃદય સમ્રાટ અને શિવભક્ત ધારાસભ્ય શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ ડભોઈ દર્ભાવતી પાવન ભૂમિ ઉપર ઓસમાણ મીરની ભજન સંધ્યાનું આયોજન એપીએમસી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં નગરના લોકો શિવ ભક્તિમાં લીન થયા હતા. શિવ આરાધના મહાશિવરાત્રિ આગામી 26મી ફેબ્રુઆરી ત્યારે વડોદરા ડભોઈ કાયાવરોહણ મિની કાશી ગણવામાં આવે છે. શિવરાત્રિના દિવસે ડભોઈના અનેક કાર્યક્રમો શિવ ભક્તિને લઈ કરવામાં આવ્યા છે. તેવામાં ડભોઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કાયાવરોહણ લકુલિશ ધામ તેમજ વડોદરાની ઐતિહાસિક શિવજી કી સવારી વડોદરા જિલ્લો આખો શિવ ભક્તિમાં લીન રહે તે હેતુ સાથે વડોદરાના જુદા જુદા તાલુકાના ભજન સંધ્યા યોજાઈ રહી છે, જેમાં આજે દર્ભાવતી જેવી પાવન અને ઐતિહાસિક નગરીમાં એપીએમસી મેદાન ખાતે હિન્દુ હૃદય સમ્રાટ શિવ ભક્ત એવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ભવ્ય ભજન સંધ્યા યોજાઈ, જેમાં શિવ ભજન પોતાના સૂરથી મંત્રમુગ્ધ કરવા કલાકાર ઓસમાણ મીર આમિર મીર સ્ટેજ ઉપરથી સૂર રેલાવ્યા. સમગ્ર નગર આખું મંત્રમુગ્ધ બની ગયું. મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. ડભોઈ નગર આગેવાનો, પાલિકા પ્રમુખ બિરેન શાહ, શશિકાંત પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે વડોદરા શિવ પરિવારના સભ્ય સર્વેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય શિવજી કી સવારીના આયોજકો ઉપસ્થિત રહ્યા. તો ભજન સંધ્યાની મોજમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત તમામ ઝૂમી ઉઠ્યા હતા. આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ અને મહાશિવરાત્રિને અનુલક્ષીને વડોદરા શહેરમાં વર્ષોથી શિવોત્સવ અને શિવજીની સવારીના કાર્યક્રમ થતા હોય છે. એના ઉપલક્ષમાં આજે દર્ભાવતી નગરીમાં ઓસમાન મીર જે જાણીતા કલાકાર છે એમને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દર્ભાવતી પણ પૌરાણિક નગરી છે અને આ નગરીમાં પણ વાઘનાથ મહાદેવ મંદિર એ સૌથી પૌરાણિક મહાદેવજીનું મંદિર છે, જ્યાં ઇતિહાસમાં એવું કહેવાયું છે કે વાઘ જાતે મહાદેવજીના દર્શન માટે આવતા હતા. ત્યારે વાઘનાથ મહાદેવથી દર્ભાવતી નગરીમાં પણ શિવજીની યાત્રા નીકળે છે. આના અનુલક્ષમાં આજે ઓસમાન મીરને ભજન સંધ્યાનો કાર્યક્રમ અહીંયા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં નગરના લોકો આ કાર્યક્રમ માણવા આવી રહ્યા છે. હું તમામને વિનંતી કરીશ, ડભોઈ નગરના હોય વાઘનાથની શિવજીની સવારીમાં ભાગ લે અને જે બીજા આવ્યા છે અને જે લોકો આ સાંભળી રહ્યા છે તમામને વડોદરાની શિવજીની સવારી જે રણમુક્તેશ્વર મહાદેવથી નીકળે છે એમાં ભાગ લેવા વિનંતી કરે છું કે વર્ષમાં એકવાર શિવજી એમના પરિવાર સાથે સમગ્ર વડોદરા શહેરમાં દિનચર્યા નીકળે છે, ત્યારે એમના દર્શનનો લાવો એ પણ અમૂલ્ય છે. જે લોકો મહાકુંભમાં ના ગયા હોય એ શિવજીના મહાકુંભમાં ડૂબકી મારશે તો એ પણ એમને એટલું જ પુણ્ય મળશે. આભાર. જય ભોલે.